સુરત સિટી બસમાંથી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો સાથે માથાકૂટ કરતો વિડીયો સામે આવ્યો છે। યુવક નશામાં લોકોને બેફામ ગાળો બોલી રહ્યો છે। બાદમાં તે પોતાના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ બહાર કાઢી અન્યને બતાવી રહ્યો છે। આ સિવાય હથિયાર કાઢે છે અને લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે। ત્યારબાદ તે પોતાની સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોને ધમકાવી રહ્યો છે અને કહે છે કે આ સુરત છે, અહીંથી નીકળ, તારી ઓકાત નથી, અહીંથી ભાગ। બાદમાં તે પોતાનો ફોન બતાવે છે અને કહે છે કે આ 1.5 લાખનો ફોન છે, હું રોયલ કાઠિયાવાડી છું। અને પછી તે પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢે છે અને કહે છે કે 5000નું આવે આટલું પેકેટ। આખા વિડીયોમાં યુવક સતત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે। આ સિવાય બસમાંથી ડ્રગ્સ લેવાની સિરિંજ પણ મળી આવી છે। જોકે આ સિવાય યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે। સુરતનો આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે। વાયરલ વિડીયો વિશે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું કે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। અમે આ મામલે તપાસ શરૂ કરી છે। આવા મુસાફરો અન્ય મુસાફરો માટે જોખમી પુરવાર થઈ શકે છે। આ મામલે બસ ડ્રાઈવર અને કંડક્ટર સાથે વાત કર્યા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું। આ દરમિયાન વિડીયોના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને મૈદનપુરા પોલીસ તપાસમાં જોતરાઈ હતી। પોલીસે મહારાષ્ટ્રના જલગાંવના 40 ગામમાંથી કતારગામ રહેતો વિરેન્દ્ર કેતન ઠક્કરને પકડી પાડ્યો છે। સોમનાથ મરાઠે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા ગતરોજ નશેડી હાલતમાં એક પેસેન્જર યુવકનો જે વરાછા કામરેજ રૂટ પર જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોની અમે ખૂબ ગંભીરતાથી તપાસ કરી છે। એનો બસ નંબર આવી ગયો છે, કયા મહિલા એનો વિડીયો બનાવ્યો છે, મહિલા સાથે બી અમે સંપર્કમાં છે। હવે આ બસનો ડ્રાઈવર, આ પેસેન્જર ક્યાંથી બેઠો, બસના ડ્રાઈવરે આ ગેરવર્તણૂક કરી તો કેમ એને બસ ઊભી કરી નહીં, આખો અમે તપાસ કરી રહ્યા છે। આ બીઆરટીએસ બસ છે, બીઆરટીએસમાં કંડક્ટર ના હોય। હવે આ કોની સાથે માથાકૂટ કરતો હતો, આ ડ્રગ્સની જે વાત કરે એ ક્યાંથી લાવ્યો, શું વાત છે, હવે અમે પોલીસ સાથે સંકલન કરી છે અને એને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે અને સુરત શહેરમાં એનો વરઘોડો નીકળે એવી અમે માંગણી કરી છે। અને આજ પછી અમારા વિભાગમાં આવી કોઈ પ્રવૃત્તિ કરનાર બીજી વાર એવી પ્રવૃત્તિ નહીં કરે, એના માટેના અમે સખ્ત કાર્યવાહી માટેની આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ।